રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે અને ખાસ વાત કરવામાં આવે તો તમામ પક્ષો જે છે તે એડીસીટીનું જોડ લગાવીને પોતાની સત્તા મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. નમસ્કાર, હું છું રઘુવીર મકવાણા અને હાલ આપણે વાત કરીશું બોટાદની. તો મારી સાથે ચીફ ગેસ્ટમાં જોડાય છે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ. આપણે તેમની સાથે સીધી વાત કરીશું. મયુરભાઈ નમસ્કાર. નમસ્કાર છે આપનું. મયુરભાઈ, હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બોટાદની જો આપણે વાત કરીએ તો બોટાદમાં કેવી તૈયારીઓ, પહેલાં તો એ જણાવો. સ્થાનિક સ્વરાજ્યની જ્યારે ચૂંટણીઓ આવી રહી છે, દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં મુદતો પૂરી થઈ છે, ત્યારે કોઈ પણ સમયે ચૂંટણીઓની જાહેરાત થઈ શકે છે. પણ તેના માટે હંમેશા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તૈયાર હોય છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા ચૂંટણીને એક પર્વ તરીકે લેતો હોય છે. પર્વ એટલે ઉત્સવ તરીકે જ્યારે મનાવતો હોય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ચૂંટણીઓ માટે તૈયાર હોય છે. મયુરભાઈ, કેવા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે આ વખતે? ઉમેદવારને લઈને ભારતીય જનતા પાર્ટી હંમેશ ઉમેદવારને લઈને પૂરી ગંભીરતાથી વિચારતું હોય છે. પોતાની સ્વચ્છ છબી હોય છે. અન્યથા લોકોની વચ્ચે રહેનારો કાર્યકર્તા હોય તેવા ઉમેદવારોની પસંદગી કરશે. ખાસ વાત કરવામાં આવે તો આ વખતે કેટલી સીટ આવશે, શું કેવી આશા, શું કહેશો? ગત ચૂંટણીની અંદર તમે જોયું હશે કે બોટાદની અંદર ભારતીય જનતા પાર્ટીનું જિલ્લા પંચાયતની અંદર 20 સીટની અંદર 19 સીટ, જ્યારે બોટાદ નગરપાલિકા હોય તો 44માંથી 41 સીટ, એમ દરેક તાલુકા પંચાયતની અંદર પૂર્ણ બહુમતથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. પણ અમે અને અમારા કાર્યકર્તાઓ હંમેશ ભારતીય જનતા પાર્ટીની એક સીટ માટે અને વિજય પ્રાપ્ત કરવા માટે લડતા હોઈએ છીએ. મયુરભાઈ, ખાસ વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે બોટાદ જિલ્લા પંચાયતમાં અનેક ભ્રષ્ટાચારો થયા હતા, જેમ કે બાવળ કટિંગની વાત હોય, બીજી વાતો હોય, એ ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે. તે બાબતે આપ શું કહેશો? આપ રઘુવરભાઈ જાણો છો કે કોંગ્રેસનું જે નેગેટિવ રાજકારણ છે, તેમના નેતાઓ પણ આપણે જોયું છે કે સંસદની અંદર જે નેગેટિવ પોતાના વિચારો રજૂ કરીને સંસદ નહીં ચાલવા દેવાનું અને આ દેશને ગુમરાહ કરવાનું કામ કરતા આવ્યા છે. તેના અનુસંધાને પણ દરેક કોંગ્રેસનો કાર્યકર્તા હંમેશા, કારણ કે એમની પાસે મુદ્દો નથી, ભારતીય જનતા પાર્ટીનું એક જ લક્ષ્ય છે કે વિકાસ છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે, તેના માટે ભારતીય જનતા પાર્ટીનું હંમેશા લક્ષ્ય રહેલું છે. ભારતીય જનતા પાર્ટી લોકો પાસે જશે કે કયા મુદ્દાને લઈને મત માંગવા જશે, શું? ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તાની પાસે અને લોકો સમક્ષ મૂકવા માટે ઘણી બધી વાતો હોય છે. આપ સૌ જોઈ રહ્યા છો કે છેલ્લા 10 વર્ષથી જ્યારે નરેન્દ્રભાઈ આ દેશનું સુકાન સંભાળી રહ્યા છે, ત્યારે આપ સૌ જે નરેન્દ્રભાઈના કામોથી વાકેફ છો. એવી જ રીતે આ ગુજરાતનું જ્યારે સુકાન ભૂપેન્દ્રભાઈ પટેલના હાથમાં છે, તેમના થકી જે કામો થયા છે, અને જ્યારે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયતની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તેમની સમય દરમિયાન જે કામો થયા છે અથવા જે કામો થયા છે લોકો સમક્ષ મૂકી અને આવનારા કામો જે કરવાના છે તે પણ લોકો સમક્ષ મૂકી અને વિકાસની વાત લઈને અને લોકો સમક્ષ જાય છે. કોંગ્રેસનો દાવો છે કે આ વખતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તમામ કોંગ્રેસની બનશે. આપ અત્યારે કોંગ્રેસની પરિસ્થિતિથી વાકેફ છો. કોંગ્રેસ પાસે દરેક સીટ ઉપર લડવા માટે કેન્ડિડેટ નથી. આ જિલ્લાની અંદર જેટલા કેન્ડિડેટની જરૂર છે ને, હું તો ત્યાં સુધી કહું છું તેમની પાસે કાર્યકર્તાઓ પણ નથી. તેની સમક્ષ તમે જોઈ શકશો કે ભારતીય જનતા પાર્ટીની પાસે મજબૂત સંગઠન અને વિકાસની રાજનીતિ લોકો સમક્ષ પાસે મૂકવા માટે. ચૂંટણી જીતવા માટે કેવી રણનીતિ ઘડવામાં આવશે?
ભારતીય જનતા પાર્ટીને માટે મેં તમને કહ્યું એમ દરેક કાર્યકર્તા માટે ચૂંટણી પર્વ હોય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા એક એક મતદાતાઓ સુધી પહોંચી અને જે કંઈ પણ વિકાસની વાતો છે અને આવનારા દિવસો કરવાના કામો છે એ લોકો સમક્ષ મૂકી અને મતદાતાઓનું દિલ જીતવા માટે તમામ કાર્યકર્તાઓ પ્રયત્ન કરશે. શું આ ચૂંટણીમાં યુવાનોને તક આપવામાં આવશે? ચોક્કસ આપણે સૌ જાણ્યું છે કે નરેન્દ્રભાઈએ આપણને એવું આ દેશની અંદર જ્યારે 15મી ઓગસ્ટના દિવસે કીધું હતું કે હું આ દેશની અંદર 1 લાખ યુવાનો રાજનીતિની અંદર લાવવા માગું છું, ત્યારે ચોક્કસ પાર્ટી પણ યુવાનોને તક આપવા માટે પ્રયત્નશીલ છે. આભાર મયુરભાઈ, આપે આપનો કિંમતી સમય આપ્યો તે બદલ.